નાનપણમાં તો બધે કરી હોય પણ મોટા થયા પછી કોઈ નથી કરી હોતી. એટલી એક્સાઇટમેન્ટ છે ને, એટલી તો આઈફોન લેવા ગયા હતા ત્યારે એક્સાઇટમેન્ટ નહોતી. ગુડ મોર્નિંગ ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈસ આજે એને મસ્તનું આપણે ડ્રીમ પૂરું કરવાનું છે, જે આપણે વિચારી લીધું છે કે હવે આપણે ફાઇનલી કરવાના હી. તો જોઈએ હવે ક્યાંથી મળી, થોડુંક રિસર્ચ કરવાનું હોય પહેલાં ક્યાંથી મળી. તો આજે આપણે એ પૂરું કરવાનું જ છે, તો બહુ મજા આવવાની આજના વિડીયોમાં. અત્યારે તો જે આપણે જોવાનું છે ક્યાંથી વસ્તુ મને મળશે. અત્યારે તો હજી ઓનલાઈન સર્ચ બર્ચ કરવું આપણે, થોડુંક ગોતી ક્યાંથી મળશે, કેમ થશે બધું. તો પહેલાં હું કરી લઉં, પછી મળી આપણે હું કરી જઈએ. તો ચાલો. તો ગાઈસ એ વસ્તુ એવી છે કે જે બધાને નાનપણમાં તો બધે કરી હોય પણ મોટા થયા પછી કોઈ નથી કરી હોતી. તો આજે એ હું કરવાનો હો. મોટા થયા પછી બધા એ બધું મૂકી દે છે, તો આપણે મોટા થયા પછી જ બધું ચાલુ કરીએ, કે જે નહોતું થયું એ બધું કરી છે. તો એ વસ્તુ લેવા જવાની છે, તો લેવા જવાની છે, સર્ચ કરવાની છે પહેલાં તો ગાઈસ મેં રિસર્ચ તો કરી લીધું છે. તો કેટલું બધું રિસર્ચ કર્યું ક્યાંથી કઈ રીતના કરવું છે. તો મને એક જગ્યા મળી, રાજકોટમાં ફિઝિકલ સ્ટોર છે. બહુ વધારે એના સ્ટોર છે નહીં, તો સ્ટોર છે એટલે તો ખબર પડી ગઈ કે શું લેવાનું છે, આઈડિયા આવી ગયા હશે. બીજી એવી કોઈ વસ્તુ નથી, સ્ટોરમાંથી જ લેવાની કોઈ વસ્તુ છે. તો રાજકોટમાં ફિઝિકલ સ્ટોર છે, તો ત્યાંથી પરફેક્ટલી આમ ફિઝિકલ ટચ કરીને જોઈ શકીએ કેવું છે, કઈ રીતના છે બધું. તો આપણે એ જ કરવાના છીએ. તો અત્યારે હવે રાજકોટ જવા નીકળીએ જલ્દીથી અને લઈ. તો એમાં એક ટ્વિસ્ટ છે પાછું, હવે એ વસ્તુ પૂજાની લેવાની અહીંયા જ છે બાજુમાં, તો હવે એને લેવાની છે. તો એ કારે અમે બે લેવાના છીએ. હવે મારા ડ્રીમમાં હવે એની જોડાવાની. હા, તમારા ડ્રીમમાં મારે પણ જોડાવાનું છે. એમ શું કરો? તો વધારે ખર્ચો કરવા માટે ચલો આપણે બહાર જઈએ હવે જલ્દી. ચલો અહીંથી બાઇક લઈએ અને જલ્દી અહીંથી નીકળીએ. કઈ રીતનું થાય છે જો રસ્તામાં મળીએ. મેકડોનલ્ડ્સમાં આવી તો ગયા હે પણ મજા કાંઈ આવતી નથી. અહીંની 10 જેટલી અહીંયા છે એવી તમને ક્યાંય નથી જોઈ હતી. હા, મેકડોનલ્ડ્સમાં ગંધ જોઈ મેં એટલે તમે ક્યાંય નથી જોઈ. એક ટેબલ ક્લિયર નથી અહીંયા. આપણે લેવા શું જતા હતા અને અહીંયા ક્યાં આવી ગયા? પહેલી વાર ટ્રાય કરવા આવી પણ પહેલી છેલ્લી વાર હા, બોગસ એક્સપિરિયન્સ. જે વસ્તુ લેવા જવાની હતી ને એની તો એટલી એક્સાઇટમેન્ટ છે ને, એટલી તો આઈફોન લેવા ગયા હતા ત્યારે એક્સાઇટમેન્ટ નહોતી. એ વાત તો સાચી. એની એટલી એક્સાઇટમેન્ટ છે. આઈફોનમાં એવું નથી, ઠીક છે આઈફોનમાં ઠીક છે. ખબર એ નહીં હોય ને કે શું લેવા જવાના આપણે. હા, સરપ્રાઈઝ રાખી, સરપ્રાઈઝ. હા, જેટલા આવે બધા પાસે આઈફોન પણ સારા બધા ગંધમાં બેઠા. એટલીસ્ટ મારી પાસે આઈફોન. તમે આ ઘરમાં આપણે ચૂઝ કરીને ન થાય. ગાઈસ તો હવે અત્યારે આવી તો ગયું છે. ચલો ચલો પીવા માંડો, જલ્દી ખાવા માંડો. ખાવા માંડો તમારી હિંમત હોય તો. ના ના તું ચાલુ કર, હું હમણાં ખાઈ. તમે ટેસ્ટ કરો, તમે મોટા કરો. ના ના, કેવું રહ્યું? મસ્ત. તો લેવા દો. મજા આવી. હા, પૈસા આવે થઈ ગયા. કાંઈ સારું નથી, એની વાઇફ સારી નથી, ટોયલેટ એટલું ખરાબ, ઓલા ટેબલ એટલા ખરાબ હોય. ગાઈસ અમે આવી ગયા છે અહીંયા. શું લેવાનું એ તો પછી જ ખબર પડશે. ડીકેથલોન. ગાઈસ તો જો જે વસ્તુ મેં નાનપણથી લેવાની હતી આજે હું લેવાનો છું. આ પ્રાઇસ નો જ પ્રાઇસ નો જ હતા, નહીં તો પછી ટેન્શનમાં આવી જાય બધા. આને કહેવાય ઇનલાઇન સ્કેટ. જો પહેલાં તો મારી પાસે ત્યાં હતા, નાનો હતો ત્યારે હું એક બતાવું. ફોર વ્હીલ. નાનો હતો ને ત્યારે મારી પાસે હા હતા, ત્યારે હું આ લેતો હતો. આને મેં બહુ ચલાવ્યા હતા. એટલે સેમ આવા હતા, નહીં સેમ શૂઝ વાળા હતા ને? ના સેમ આવે છે. આ લોખંડ ઉપર પગ રાખી દેવાનો. નાનો હતો ત્યારે આવે છે તમે. અચ્છા એવું છે. ત્યાં લેવાના હતા. હવે આ લેવાના છે ઇનલાઇન, અને હજી એને શીખવાના છે થોડાક. કેમ કે કેટલા દિવસ થઈ ગયા ચલાવ્યા એને. આમાંથી હજી પૂજાને લેવાના છે. બ્લેક લીધા. લઈ લીધા તે? ઓહો, તમે મને શીખવાડશો ને? મને સ્વિમિંગ કોને શીખવાડ્યું?
સ્કેટિંગ કોણ શીખવાડશે બધું ઘણું બધું શીખવાડે તમારે જેટલું મારે હા પિંક કલરના તારે લેવાય એક હારે તારે તો પિંક કલર બેબી પિંક નાની છોકરી નો 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 દરેકને પિંક કલર ગમતો એવો જરૂરી નથી. નાની છોકરી આ તો નાની જ છે. હું કાંઈ નાની નથી હો. આજે આવો બેબી ગર્લને ગમે મને ન ગમે હો. ચાલો તો હવે લઈ લઈને પેમેન્ટ કરી દઈ પછી અહીંથી નીકળીએ. ચલો અને આવશે 4 દિવસ પછી જો હા જો મારા તો અહીંથી મેળ નથી મારી સાઇઝમાં તો મારી સાઇઝના ઓર્ડર કર્યા છે તો એ ડાયરેક્ટ ઘરે ડિલિવરી થવાની છે. મારા મળી ગયા છે એટલે ઘરે જઈ સીધું સ્કેટિંગ કરતા કરતા જ હવે અહીંથી જાય ને રાજકોટથી. ના ના બેને એક હેરેજ કરો ને બોક્સિંગ હેરેજ કરો એક જ માર ખવાય. આનું પેમેન્ટ કરો હા 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 સ્કેટિંગ મારા તો આવ્યા ને જેને નહોતા લેવાના એને આવી ગયા દર વખતે આવું જ થાય. મારા ઓર્ડર કર્યા તો ઓર્ડર કરેલા છે તો આવવાના 4 દિવસ પછી. બસમાં ક્યાં ગયા મારા? ચલો હવે અહીંથી ક્યાંક જઈએ પછી વાત કરીએ રસ્તામાંથી. તો ગાઈસ હવે થોડીક વાર અહીંયા પાર્કમાં બેઠા હતી બેઠા છીએ ટોટલું બોલવાનું અમે ચેલેન્જ લીધું છે અહીં તો એટલા ઠંડી હવે ટોટલું જ બોલાય બોલવાના પૈસા ગાઈસ હવે અત્યારે પાર્કમાં આવીને બેઠા છીએ સ્કેટિંગ લઈ લીધી આર્યા મારા તો આવી ગયા ઘરે વખતે હવે લઈ જ લીધા કેમ કે હવે પછી શું ખબર હવે પગ હાલતા બંધ થઈ જાય તો ક્યાં જવું. તને શોખ માટે બી તો કંઈક કરવું જોઈએ ને. હા એમ તો અમે શોખ માટે કેટલું કરી છીએ હવે પણ હવે વિડીયોમાં બતાવશે. હવે આજ લગી અમે કઈ એવું વિડીયોમાં કઈ શેર નહોતા કરતા અમે જેટલું સ્પોર્ટ કરતા હતા એ હવે એડવેન્ચર ને બધું હા અને હવે થોડાક આમ વિડીયો વધારે બનાવવાનું ચાલુ કર્યું છે. બાકી એક એડવેન્ચર તમે કર્યું હતું એ તો એ વખતે તો આપણે બ્લોગ બનાવતા નહોતા ને ઓલો હવેથી મજા આવશે. હવેના વિડીયો સારા આવવાના છે સ્કેટિંગ શીખવાના છે પડવાની છે પડવાનું ભાગવાનું શીખવાનું સ્મૂથ સરફેસ જોઈએ પાછું સેટિંગમાં તો કોઈને આપણે વાહન આપણું હાલતું નથી સ્કેટિંગ ક્યાંથી હલાવવાનું. હા એ વાત સાચી. તો ઇન્સિડન્ટ હમણાં એવો થયો અમારે કે અમે ગયા હતા રિલાયન્સ મોલમાં તો ત્યાં અમે હમણાં ગયા હતા મેકડોનલ્ડ્સમાં તો અમે નાસ્તો કર્યો બરોબર. તો અમે અમારા રિવ્યૂ શેર કરતા હતા બાય ધ વ્લોગ મતલબ કે વ્લોગિંગ થ્રુ અમારા રિવ્યૂ અમે શેર કરતા હતા. તો આમ જસ્ટ અમે વિડીયો બનાવતા જસ્ટ બહાર નીકળતા હતા ત્યારે અમને સિક્યુરિટીવાળાએ એમ કીધું કે તમે વિડીયો ના બનાવશો અહીંયા વિડીયોની મનાઈ છે. ત્યારે રાહુલે એમ કીધું કે મોલમાં કોઈ મનાઈ હોતી નથી પબ્લિક પ્લેસમાં આપણે વિડીયો બનાવી શકીએ છીએ. એટલે થોડી તું મેં થઈ ગઈ હતી બટ ઇટ્સ ઓકે. એમને એમ બી કીધું હતું કે વિડીયો ડિલીટ મારી દેજો મોલના જેટલા પણ વિડીયો છે બધા ડિલીટ મારી દેજો પણ અમે કાંઈ ડિલીટ માર્યા નથી. અને આમ બી પબ્લિક પ્લેસ ઉપર વિડીયો બનાવવા એ નોર્મલ છે એમાં કોઈ કાંઈ તમને કહી ન શકે. તો અમે કાંઈ ડિલીટ નથી માર્યું. વિડીયો જે છે એ જ રહેશે ને તમારા સુધી પહોંચશે સાચા રિવ્યુ પહોંચી જશે તમારા સુધી. અને આપણે એવી આદત પડી ગઈ હવે તો અમે બ્લોગ બનાવતા એવી અમને આદત પડી ગઈ છે કે હવે અમને કોઈ રોકે તો અમને કંઈ ફરક નથી પડતો. અને અમને ખબર જ છે કે વિડીયો જ્યારે બનાવવાનું ચાલુ કરશું ત્યારે આવી બધી પ્રોબ્લેમ આવવાની જ છે. અમને બધે રોકવાના જ છે ના પાડવાના જ છે. હા એ વાત સાચી. કોઈ અમારી પાસે નવું થયું એવું છે નહીં. આની પહેલા એમને વિડીયો માટે ઘણા ના પાડેલા છે ફોટા પાડવા માટે ના પાડેલી છે જો કે પબ્લિક પ્લેસ હોય તોય કેમ કે આપણે અહીંયા થોડુંક રહેવાનું જ છે બધાને ખોટા મરચા લાગતા જ આવા તડકામાં બધા બેઠા હોય એટલે તડકો લઈ ગયો હોય ગરમ થયા હોય એટલે પછી એને ઇગ્નોર કરીને આપણે આપણું કામ કરવાનું હોય. તો ગાઈસ અત્યારે હવે અહીંયા બેઠા હતા હવે અહીંથી પાર્કમાંથી નીકળ્યા ઘણી બધી સ્કેટિંગની અમે વાતો કરી લીધી જો ઓફ કેમેરા કરી હતી તો હવે અહીંથી કંઈક નીકળ્યા કંઈક લઈ લ્યો સ્કેટિંગ લઈ લ્યો એ તો પહેલા લેવા પડશે બીજું બધું કાંઈ નહીં લે કાંઈ નહીં. હાલો તો ગાઈસ અત્યારે અમે રાજકોટથી ઘરે તો આવ્યા છીએ તો એમાંથી એક પૂજાના જો હતા એ તો ત્યાંથી એની સાઈઝમાં મળી ગયા છે. મારી સાઈઝમાં હજી મને મળ્યા નથી. 2-3 દિવસ પછી આપણે અનબોક્સિંગ કરશું ત્યારે હાડે મળશે. તો ચલો ત્યારે મળીએ. હેલો ગાઈસ તો આજે અમારું જો પાર્સલ આવવાનું હતું કાલે આવવાનું હતું જો કે આજે આવવાનું છે. કાલે ન આવ્યું એટલે વેઇટ કરીને આજે આવવાના 4 દિવસ થઈ ગયા ટોટલ એને વેઇટ કરીને પાર્સલ આવવામાં બહુ લેટ કર્યું કેટલું બધું તો અમે પછી કોલ કર્યા તો હજી આવ્યા નથી ભાઈ. ત્યાંથી મોકલી દીધું છે હવે અહીંયા ઓફિસમાં પહોંચી ગયું છે જ્યાં રહી છે ત્યાંથી ઓલા ભાઈ હજી દેવા આવતા નથી. એ ભાઈને ફોન કર્યો તો એ ભાઈ સૂતો છે હજી ભાઈ આવતો નથી. 2 ફોન કર્યા છે હજી લગી ભાઈ એવો છે નહીં. તો હવે વેઇટ કરીને થાકી ગયા છે ક્યારે આવશે. તો જેટલું અમે વિચારીએ એટલું ડીલે વધારે થાય છે. તો હવે જોઈ ક્યારે આવે જોઈને થાકી ગયા છીએ તો ચલો વેઇટ કરી બીજું તો શું કરી શકીએ. તો ગાઈસ ફાઇનલી આવી ગયું છે આપણું પાર્સલ કેટલા દિવસ પછી. તો ફાઇનલી આવી આપણી પાર્સલ તો આજે અનબોક્સિંગ કરવાનું છે એ પાર્સલનું. ચાલો આવી જાય
યે. મજા આવવાની હે. આટલું મોટું પાર્સલ આમાં ખાલી એક જ સ્કેટિંગ છે. આટલું મોટું વજન, એટલો બધો વજન છે ને આમાં. બહુ મોટો અને વજન. તમારે વજન રોજ પહેરીને ફરવાનું કેમ હા. કરશો? હવે આને ખોલશી કઈ રીતના? ખોલો કાતર ખોલવાનું કટર. ઓ એક સેકન્ડ કટર લઈને આવું. આપણી પાસે આવી ગયું કટર. તો હવે કાપવાનું કે સ્કેટિંગ ન તૂટી જાય. ના, તૂટી જાય તો બધું જાય નીચે. ના હાલો હેપી બર્થડે. હેપી બર્થડે ટુ યુ. કેટલા દિવસની રાહ જોયા કેટલા દિવસે પછી આવ્યું? આવ્યું ઓલરેડી આવી જવાનું હતું, આવ્યું નહીં. 2 દિવસ શનિવાર. લેટ થયું. હા 2 દિવસ લેટ કર્યું. જે વસ્તુની બહુ રાહ જોઈ, બહુ રોજ પૂછતા હતા મને, રોજ ક્યારે આવે શનિવાર, ક્યારે આવે. શનિવારની જગ્યાએ direct આવ્યું રવિવાર. વાવ, ઓ માય ગોડ, યે ફર્સ્ટ વિનર. યે! ઓહ, કેટલો વજન છે આમાં. આની કેટલો બોડી વજન. અલગ હે, મારા ઓલા સ્કેટ કરતા અલગ હે. આ તારું સિમ્પલ છે, આ થોડું પેલું. મોંઘું વાળું. જ્યારે વધારે મોંઘું. ઓહ, કેટલો વજન. ઉપાડી. પથ્થર ઉપાડ્યા એવું લાગે, પથ્થર. હવે આમાં એવું છે, આ કલર તો મને થોડોક ઓછો જ ગમે, પણ આમાં હે ને આ કંપનીમાં બહુ ઓછા જ મળે. કલર જ નતા ને, કલર બહુ ઓછા, રાઈટ. યલો ને વ્હાઈટ હતો જે અત્યારે Available જ નહોતા. સ્ટોર ઉપર આની સ્ટોરે બહુ ઓછા. ગુજરાતમાં ખાલી 4 જ સ્ટોર છે, બાકી આને ઓનલાઈન લેવા પડે. તો ઓનલાઈન જે સ્ટોરમાં હોય તો જ મળે. અને આ મેડ ઇન ચાઇના, તો અહીંયા મળતું જ નથી આ કાંઈ. તો હવે સ્ટન્ટ કરવા માંડો. હવે સ્ટન્ટ કરવાના નથી તો શીખવાના. આને તો કોઈ દી મેં પહેર્યા નથી. મેં જે ઓલા જ પહેર્યા છે, ઓલા ચાર વેલા. છોકરા હલાવતા હતા, ઈ જ મેં શીખેલા. આ તો જ મારે હલાવવાના. તો પહેરી જોઈ, ચાલો. તો આને પહેરો, એમને- હાલો. આ એમને એમ ન પહેરાય આને. તો? આને પહેરવા પડશે. મોજા પહેરીને સોક્સ પહેરવા જોશે, હા, તો- પછી પહેરવા પડશે. પછી જો કેવું મારાથી થાય કે નથી થતું. ઓકે, કેટલું તામઝામ આપતા હોય. કેટલી જગ્યાએ બાંધવાનું હોય આમાં. ક્યાંથી થાય, ક્યાંથી બાંધવાનું, ક્યાંથી કરવાનું કઈ ખબર જ નથી. કેટલી 4-5 જગ્યાએ. જગ્યાએ ફિટ કરવાનું આપ્યું છે. કેમ થાય? આખે આખો તૂટી માન ગયો અંદર પગ. ઓ પાણા મેં દઈ ઓલું. પાણા કેટલા પથરા. કિલો એક શૂઝ નો કેટલો કિલો વજન હશે? હશે 2.5 કિલો જેવું. 2 કિલો 2.5 કિલો હશે. કેમ કે આ ઇનલાઈન આ રહી ને, આ સીધી લાઈન વાળા એને આઈડા જ પહેલી વાર લીધા. તો પહેલી વાર આઈડા હે પેલી કોઈ આપતું જ નહોતું. એમ તો હું કોઈને આપવાનું નથી. કોઈ આપે જ નહીં. આપણે પાસે કોક પાસે જાય ને, કોકને એમ કે એકવાર આપો, ટ્રાય કરો. કોઈ આપે નહીં. હું નથી આપવાનું. મને સમજાઈ ગયું, કેમ કે આટલા ઊંઘા કોઈને આપે નહીં કંઈ. હાલો હવે ઊભા થઈ જાઓ. હવે ઊભું થવાનું ન હોય. આમ બેઠા બેઠા તો મજા આવે. ઊભું કેમ થાય? પેલા બેસી જાઓ. ઓ ગરીબો કિસ હે કરો તો? ગરીબો કિસ્સું ન કરવાનું. हाँ गरीबों की सुनो वो तुम्हारी सुनेगा तुम 1 रुपया दोगे और 10 रुपये મને આવડી ગયું. બોલો સોંગ તાર પ્રેક્ટિસ જ છે એવી ગરીબોની સુનવાની. મને આવડી ગયું, મેં સાંભળેલું. આ ગરીબ- હાલો હવે ઊભું થવાનું છે ગરીબ. પણ આ- ઊભું થવાનું છે. લાવ પકડો હાથ. ના ના હાથ દ્યો જી, હાથ દ્યો. ના ના હાલ છે હાલ. થઈ ઊભા ગયું? થાવ. હા પાણી દ્યો થોડુંક. સવારમાં અત્યારે થઈ ગયું. ધોવાનું પાણી. એની રીતે આગળ આવો. એની રીતે આગળ. હા રીતના જ આગળ. તમારા હાથમાં કોઈ કંટ્રોલ નથી વ્હીલ્સ નો. આમ આમ કરું, આમ આમ અત્યારે તો ખાલી. તો પહેલા દિવસે તો હાલ એમ હાલ હાલ હાલ. એ બૂમ એ ધામ આગળ પાછળ અથડાઈને આ શું કરવાનું? હા આવી રીતના જ હલાવવાનું છે. હા આમ ધક્કો મારી એ નાખ. બૂમ હાલ હાલ. ઊભું કેમ થવું એ તો જોવું છે. થઈ જાઓ. બાલો હું પકડું. યે. આપણે કે સેફટી પ્રિકોશન લીધું નથી. જોજો. ઓકે ડન. હા યે વેરી ગુડ. હવે હવે જૂનું વાર થોડુંક યાદ કરવું જો. એમ તો આવડે છે મને થોડુંક.
પણ આ કા હાલે પૂછ્યા વગર કરતો નથી તો હાલે. पूछे अगर ये आपकी कहने में सुनने में कुछ भी नहीं है બેહી જાઓ બેહી જાઓ હા તો કેવો રે એક્સપિરિયન્સ શીખવાનું હોય છે થોડુંક ધીમે ધીમે આવડી જાય. હા થોડીક પ્રેક્ટિસ કરીએ આવડી જાય. હા તો ગાઈસ અહીંયા તો ફાવતું નથી, હવે પાર્કમાં જવું જોશે. આ એટલું બધું હાલતું નથી, એ જ અહીંયા એટલું બધું હાલતું છે નહીં, એટલે પાર્કમાં જઈને શીખવું જોશે. પાર્કમાં જઈને થોડુંક ટ્રાય કરવી જોઈએ, થોડુંક આવડી જાય તો. જો બીજી કઈ જગ્યા નથી તો શું કરવું આપણે? આવડે કે બીજી કઈ જગ્યા નથી તો હાલો પછી પાર્કમાં જઈ થોડીક વાર શીખવા બપોર પછી. અત્યારે થોડુંક આપણું વિડીયોનું કામ કરી લઈ. બાય અત્યારે વિડીયોનું કામ કરી લઈ પછી મળીએ. અમે આવી ગયા છીએ સ્કેટિંગને લઈને ગાર્ડનમાં. તો ગાર્ડનમાં આજે શીખવાનું છે, શીખવાનું જ છે, આવડતું નથી. એટલે થોડુંક જેટલું આપણે ઘરે શીખવું હતું થોડુંક આમાં આવડે તો હે એમ તો નાના હતા ત્યારે આવડતું હતું એટલું હવે અત્યારે આપણે અહીંયા કરવાનું છે. અહીંયા પડશે તો આખું ગામ જોશે આપણે. તો ભલે અત્યારે આપણે કરકોસ પહેરીને આવ્યા છે, ક્રોક્સ પહેરીને ક્રોક્સને અહીંયા કાઢી નાખીએ. સ્કેટિંગ પહેરી લઈ જલ્દીથી. પહેરી લે નહીં પડો પણ હું છું ને પેલા બ્રેક મારતા શીખવું પડે, નહીં તો હલાઈ જ રાખશો તો બ્રેક ક્યારે મારશો? તો ગાઈસ ચાલો હવે ટ્રાય કરીએ આપણે. હાઈલ એક ગયા ટાટા. તો હજી તો અહીંયા ઓલા બ્લોક બનાવેલા છે ને એટલે ખડખડ થતું બ્રેકે હરખી લાગતી નથી. અહીં બ્લોક બનાવેલા છે તો એમાં હરખી બ્રેકે લાગતી નથી અને હરખું હાલતું નથી. પડી તો બની જાય. તો મસ્ત પડી જાય વિડીયો. ફોન આમ પકડાતા જાવ લ્યો. તો ગાઈસ પાર્કથી ઘરે આવી ગયા છીએ અને મજા આવી ગયા તો ચલાવીને. તો આ વિડીયોને અહીં એન્ડ કરી અને નવો બ્લોગ ચાલુ કરી. હવે અમે ઘરે વિડીયો બનાવવા માંડ્યા. તો હવે મજા આવી ગઈ ગલાવાની. તો હવે ઘરે વિડીયો બનાવવા માંડ્યા છીએ. તો અમને હવે કદાચ મજા આવે તો હવે જોઈએ. અમને તો ખબર નથી આ વિડીયો આગળ જવાના છે કે નથી જવાના. અમે તેમને બનાવવા માંડ્યા છીએ. હવે આ વિડીયોને અહીં જ એન્ડ કરી, આ વિડીયોને એડિટ કરીને પોસ્ટ કરી દઈએ જલ્દીથી અને નવો બ્લોગ ચાલુ કરીએ. તો કોમેન્ટ કરી દેજો મજા આવતી હોય બ્લોગ જોવાની, ન આવતી તો ના પાડી દેજો. તો અમે તો બનાવશી જ છીએ, બનાવવાના છે તો બનાવવાના જ છે. તો મળી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય ગાઈસ.